મચ્છુ ડેમ 2 માં પાણી હોવા છતાં કેમ નથી આપતા? શા માટે લોકોને દુખી કરો છો? મચ્છુ 2 ડેમમાંથી ઓછું પાણી આપવા મુદ્દે ધારાસભ્ય કાંતિ અમૃતિયાએ અધિકારીઓને કંઈક આવી રીતે ખખડાવ્યા. સાથે કહ્યું, ઘરે બેઠા જલસા કરો એવું ન ચાલે. મોરબીના મચ્છુ ડેમ 2 ના ગેટ રિપેરિંગ સમીક્ષા માટે ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા પહોંચ્યા હતા. તેમની સાથે મોરબી કલેક્ટર, ડીડીઓ, ધારાસભ્ય દુર્લભજી દેથરિયા સહિતના આગેવાનો હાજર રહ્યા. નિરીક્ષણ વખતે ધારાસભ્યએ અધિકારીઓને ફટકાર લગાવી કહ્યું કે ડેમમાં 18 મોટર હોવા છતાં 10 જ ચાલે છે. 18 મોટર ચાલુ કરી પાણી સપ્લાય વ્યવસ્થિત કરો. તો આ મુદ્દે કાંતિ અમૃતિયા માત્ર સીન સપાટા કરતા હોવાની મોરબી શહેર પ્રમુખ કિશોર ચીખલિયાએ આરોપ લગાવ્યો. જો કાંતિ અમૃતિયામાં હિંમત હોય તો એક અધિકારી સામે કાર્યવાહી કરી બતાવે. કોંગ્રેસ પ્રમુખે દાવો કર્યો કે શહેરના વ્રજ વાટિકા સહિતના અનેક વિસ્તારમાં છેલ્લા 15 દિવસથી પાણીની સમસ્યા છે. પાણી અમને આજ 20 દિવસથી સુધી તો જે આવ્યું નથી પાણી. બરોબર, પાણી આવે અડધી કલાક પોણી કલાક દે, અડધી શહેરીમાં આવે અડધી શહેરીમાં ન આવે. તો અને આવી રીતે નાવા ધોવાનું, સનાસ બાથરૂમમાં પાણી બધામાં ઉપયોગ જોઈશે. તો પાણીવાળાને કહે તો પાણી ખોલતા નથી. અમે તમને પાણી કેવી રીતે આપી? આજ 3 મહિના થયા સાહેબ, 3 મહિનાથી પાણી નથી આવતું. ગંધારું પાણી આવે છે. પાણી સંડાસમાં જોઈ નાના છોકરા વાળા આ 2-3 દે ટાંકા મંગાવવાના. એક તો ધંધાની ઓલી નો ટાંકા મંગાવવાના. પાણીના ક્યાંથી પાણી લાવવાનું? મોંઘવારી. પાણી વગરના હેરાન થાય છે. ઘરે ઘરે બેડા લઈને ભાટકવા જાય છે પાણી હાટું થાય. ધારાસભ્યને માત્ર ટેલિફોનિક ઉપર ખખડાવતા જ આવડે છે. મોરબી જિલ્લાના દરેક વિભાગોમાં આવું લોલમ ચાલે છે. જો ધારાસભ્યમાં એવી હિંમત હોય તો દરેક વિભાગમાંથી એકાદા વિભાગના અધિકારીને સસ્પેન્ડ તો કરી જુએ, તો એમની વાત છે એ મજબૂતાઈથી ઊભા રહીએ. બાકી તો હવે લોકોએ સમજે છે કે ધારાસભ્ય ખોટા સીન સપાટાઓ કરે છે. ધારાસભ્યનું ક્યાંય એકેય કચેરીમાં ઉપજતું તો છે નહીં. એમ અધિકારી રાજ ચાલી રહ્યા છે. આમાં 15 દિવસથી આ પાણીની બહુ તકલીફ થઈ ગઈ છે. આવે છે પણ આમ પૂરતા પ્રમાણમાં નથી આવતું, એટલે બધા જગ્યાએ પાણી પહોંચતું જ નથી. એમ છેલ્લા 2-3 ઘરે તો 15 દિવસથી આ ટાંકામાં સાવ ટીપું પાણી આવ્યું નથી. અને રજૂઆત કરવા અમે બધી લેડીઝો સરદાર બાગે ગયા હતા. ત્યાં અમને એમ જવાબ દીધો કે આજે ટાંકો ખાલી છે, કાલે આવશે તો અમે તમને આપશું સપ્લાય. પણ તે દિવસ પછી એકાદ વાર જ પાણી આવ્યું છે. છેલ્લે તો અમારે ટાંકો ખાલી જ હોય છે 2-3 ઘરના, ત્યાં સુધી પાણી પહોંચતું જ નથી.